આજે આપણે અર્થશાસ્ત્ર વિષયમાં આર્થિક વિકાસના નિર્દેશકો એનો અભ્યાસ કરીશું. તો અગાઉના વિડીયોમાં આપણે જોયેલું કે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર પ્રથમ નિર્દેશક, પછી જોયેલું કે માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, પછી નંબર 3 જોયેલું કે જીવનની ભૌતિક ગુણવત્તા અને તેનો આંક. અને આજે આપણે જોવાનું છે કે માનવ વિકાસનો આંક એટલે કે ચોથો નિર્દેશક કે માનવ વિકાસનો આંક, કે જેને ઇંગ્લિશમાં કહેવાય કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, શોર્ટમાં કહીએ તો HDI, કે માનવ વિકાસનો આંક. કે અગાઉના 3 નિર્દેશકો જોયેલા કે જે આર્થિક વિકાસનો દેશમાં નિર્દેશ અથવા તો દર્શાવતા હતા અથવા તો નિર્દેશ કરતા હતા. તો હવે આજે જોઈએ કે ચોથો નિર્દેશક કે માનવ વિકાસનો આંક. તો માનવ વિકાસ એટલે શું? કે સાદી ભાષામાં જોઈએ કે દેશના નાગરિકો અથવા તો માનવીઓનો વિકાસ કેટલો થયો છે એ દર્શાવે છે, અને જેની મદદથી શું નક્કી થાય છે કે દેશમાં આર્થિક વિકાસ કેટલો થયો. તો જોઈએ આગળ કે આ માનવ વિકાસનો આંક છે એની રજૂઆત કોણે કરી? તો સૌપ્રથમ 1990માં સંયુક્ત રાષ્ટ્ર વિકાસ કાર્યક્રમ, કે જેને કહેવાય શોર્ટમાં UNDP, એટલે કે યુનાઇટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ, કે જે જુદા જુદા સમયગાળા દરમિયાન કે માનવ વિકાસ અહેવાલ રજૂ કરે છે. માનવ વિકાસ અહેવાલ એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, કે આ અહેવાલ રજૂ કરે છે કે એની અંદર વિકાસના માપદંડ તરીકે માનવ વિકાસ આંકને રજૂ કરવામાં આવેલો, કે જે દર વર્ષે અથવા તો જુદા જુદા સમયગાળા દરમિયાન માનવ વિકાસ અહેવાલ રજૂ કરે. તો આ અહેવાલની અંદર, રિપોર્ટની અંદર કે માનવ વિકાસ આંકને રજૂ કરવામાં આવેલો, એટલે કે જે શું દર્શાવે છે કે જુદા જુદા દેશોએ કેટલી પ્રગતિ કરી. બરોબર. તો આ માનવ વિકાસ આંકમાં કઈ કઈ બાબતોનો સમાવેશ કર્યો છે? તો પહેલું કે આર્થિક માપદંડોનો સમાવેશ. આર્થિક એટલે શું? કે જેને નાણાં સાથે સંબંધ છે. એટલે કે શું? કે જીવન ધોરણ. કે જીવન ધોરણ સારો કઈ રીતે બને? કે જ્યારે લોકોની આવક વધુ હોય ત્યારે. અને બીજું શું છે? બિન આર્થિક માપદંડો. બિન આર્થિક એટલે શું? કે લોકોને કેટલી આરોગ્યની સુવિધાઓ મળે છે, શિક્ષણની સુવિધાઓ કેટલી પ્રાપ્ત થાય છે. તો આ બંને બાબતો ઉપર શું ખાસ ભાર આપવામાં આવેલો છે? એટલે સમાવેશ કેનો થાય છે? કે આર્થિક માપદંડો અથવા તો બિન આર્થિક માપદંડો. બિન આર્થિક એટલે શું? કે સામાજિક માપદંડો પણ એને કહી શકાય. આર્થિક અને સામાજિક અથવા તો આર્થિક અને બિન આર્થિક. બરોબર. કે આ HDI એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ તૈયાર કરવામાં આપણા ભારતના જે અર્થશાસ્ત્રીઓ છે એનો પણ ફાળો મુખ્ય છે. એટલે કે આ HDI રજૂ કરવામાં ભારતના જે અર્થશાસ્ત્રીઓ છે એની ભૂમિકા પણ કેવી છે? સારી, અથવા તો એનું યોગદાન પણ એમાં છે. આગળ જોઈએ કે માનવ વિકાસના ઘટકો અથવા તો માનવ વિકાસ આંકના ઘટકો. જેમ અગાઉનો જે નિર્દેશક હતો કે જીવનની ભૌતિક ગુણવત્તા, કે એમાં આપણે જોયેલા કે એના ઘટકો અથવા તો નિર્દેશકો હતા કે શિક્ષણ, અપેક્ષિત આયુષ્ય અને બાળ મૃત્યુ દર. તો એવી જ રીતે માનવ વિકાસ આંકના પણ કેટલાક ઘટકો છે અથવા તો નિર્દેશકો છે, કે જોઈએ સ્ટેપ પ્રમાણે. કે મુખ્ય 3 નિર્દેશકો. પ્રથમ છે અપેક્ષિત આયુષ્ય, બીજું કે જ્ઞાન અથવા તો શિક્ષણ, અને ત્રીજું છે સારું જીવન ધોરણ. તો જોઈએ પ્રથમ કે અપેક્ષિત આયુષ્ય.
એટલે કે જન્મ સમયે વસ્તીનું અપેક્ષિત આયુષ્ય કેટલું છે તેને આધારે આ આંક મપાય છે, અથવા તો આ આંક અપાય છે અથવા તો આપવામાં આવે છે. એટલે કે અપેક્ષિત આયુષ્ય અગાઉ પણ આપણે જોઈ ગયા હતા કે અપેક્ષિત આયુષ્ય એટલે શું, કે અપેક્ષિત એટલે કે સરેરાશ આયુષ્ય, કે બાળકનો જન્મ થાય તો એ સમયે નક્કી કરવામાં આવે કે આ બાળક લગભગ આટલા વર્ષ સુધી જીવિત રહેશે અથવા તો સરેરાશ આટલા વર્ષનું આયુષ્ય ભોગવશે, તો એને શું કહેતા, અપેક્ષિત આયુષ્ય. બરાબર. તો આ કેટલા વર્ષનું આયુષ્ય ભોગવશે તો એને આધારે આંક આપવામાં આવે છે, એટલે કે ક્રમ અથવા તો ગુણ આપવામાં આવે છે. કહી શકાય કે જો 50 વર્ષથી ઓછું આયુષ્ય વ્યક્તિ ભોગવતી હોય તો તંદુરસ્તીની સ્થિતિ કેવી ગણાય છે, ઓછી, અથવા તો તંદુરસ્તીની લોકો શું રહી જાય છે, વંચિત, એટલે કે આરોગ્યની સુવિધા યોગ્ય પ્રમાણમાં પ્રાપ્ત થતી નથી. જેમ અપેક્ષિત આયુષ્યનો આંક ઊંચો તેમ સ્થિતિ સારી માનવામાં આવે છે. એટલે કે જો અપેક્ષિત આયુષ્ય 50 વર્ષથી વધારે હોય તો દેશમાં આરોગ્યની સુવિધા સારી છે એવું કહી શકાય. પરંતુ જો 50 વર્ષથી ઓછું આયુષ્ય ભોગવતી હોય વ્યક્તિ તો તંદુરસ્તીની સ્થિતિ કેવી ગણાય, નબળી, અથવા તો તંદુરસ્તીથી લોકો કેવા છે, વંચિત, અથવા તો આરોગ્યથી કેવા છે, આરોગ્યની સુવિધાથી વંચિત. બીજું છે કે શિક્ષણ અથવા તો જ્ઞાન. તો જ્ઞાનનું પ્રમાણ જાણવા પુખ્ત શિક્ષિતોની ટકાવારી કેટલી છે તે જાણવામાં આવે છે. એટલે કે આપણા દેશમાં શિક્ષણનું પ્રમાણ જાણવું હોય કે કેટલા લોકો શિક્ષિત છે તો એના માટે પુખ્ત શિક્ષિતો, પુખ્ત એટલે શું, કે 15 વર્ષ કે તેથી વધારે ઉંમરની વ્યક્તિઓમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે તે જાણવામાં આવે. એટલે કે આમાં 15 વર્ષ અને તેનાથી વધુ ઉંમરની વ્યક્તિના અક્ષર જ્ઞાનને ધ્યાનમાં લેવાય છે. જેમ કીધું એ પ્રમાણે કે પુખ્ત શિક્ષિતો એટલે કે 15 વર્ષથી વધારે ઉંમરના જે વ્યક્તિઓ છે એમાં શિક્ષણનું પ્રમાણ કેટલું છે અથવા તો અક્ષર જ્ઞાન કેટલું છે એને જાણવામાં આવે છે. કે જેમાં મુખ્યત્વે 2 બાબતોનો સમાવેશ કરવામાં આવે છે. પહેલું કીધું કે સ્કૂલિંગના સરેરાશ વર્ષ અથવા તો શાળાકીય સરેરાશ વર્ષ. એટલે કે શાળામાં એક બાળક સરેરાશ એટલે કે એવરેજ કેટલા વર્ષ વિતાવશે. બરોબર. કે માનો કે 5 વર્ષનું બાળક હોય એટલે 5 વર્ષ પૂર્ણ થાય એટલે કે એને પ્રથમ એટલે કે પહેલા ધોરણમાં એડમિશન આપવામાં આવે છે. એટલે કે સ્કૂલિંગ એટલે કે શાળાના સરેરાશ વર્ષ. તો કોઈ બાળક છે તો એ શાળામાં 10 ધોરણ સુધીનો અભ્યાસ કરે, તો કોઈ બાળક છે એ 6 ધોરણ સુધીનો અભ્યાસ કરે, કોઈ બાળક હોય તો એ 1 થી 12 ધોરણ પૂરું કરે. બરોબર. તો આ દરેક બાળકનું જે એજ્યુકેશન એટલે કે કેટલા ધોરણ ભણ્યા તો એને જે કુલ બાળકો છે અભ્યાસ કરતા તો એના વડે ભાંગવામાં આવે એટલે કે સ્કૂલિંગના સરેરાશ વર્ષ મેળવવામાં આવે. એટલે કે એક બાળક જો વધુ શિક્ષણ મેળવે, એક ઓછું મેળવે, પરંતુ એવરેજ કેટલી એટલે કે એવરેજ કેટલા ધોરણ સુધી બાળક અભ્યાસ કરે છે અથવા તો શાળામાં સરેરાશ કેટલા વર્ષ વિતાવે છે તો એને શું કહેવાય છે, સ્કૂલિંગના સરેરાશ વર્ષ. બરોબર. હવે બીજું જોઈએ કે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો. અપેક્ષિત એટલે શું, કે અંદાજિત કેટલા વર્ષ સુધી બાળક શાળામાં અભ્યાસ કરશે. તો મોટા ભાગે જોઈએ કે 5 વર્ષનું બાળક થાય ત્યારે એને પહેલા ધોરણમાં એડમિશન આપવામાં આવે. પછી વધીને 12 વર્ષ એટલે કે 1 થી 12 ધોરણ પ્લસ અગાઉના 5 વર્ષ. બરોબર. કે આટલું વર્ષ સામાન્ય રીતે બાળક સ્કૂલમાં વિતાવતું હોય છે. કે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો એટલે કે અંદાજિત વર્ષો. કે સ્કૂલિંગના અપેક્ષિત વર્ષો દેશમાં શાળા કક્ષા માટે કેટલા વર્ષ અપેક્ષિત છે. તો સામાન્ય રીતે આપણે કહીએ કે આપણા દેશમાં 12 + 5 એટલે કે ટોટલ 17 વર્ષ.
વિતાવતું હોય, એટલે કે 17 વર્ષની ઉંમર થાય પરંતુ શાળામાં કેટલા વર્ષ કાપે છે કે 1 થી 12 ધોરણ, એટલે કે સામાન્ય રીતે આપણે એવરેજ કહીએ કે 12 વર્ષ સુધી બાળક 12 વર્ષ શાળામાં વિતાવે છે, 1 થી 12 ધોરણના. પછી તેમાંથી બાળક શાળામાં સરેરાશ કેટલા વર્ષ ગાળે છે તેના આંક મેળવવામાં આવે છે. એટલે કે અપેક્ષિત કેટલા વર્ષ શાળામાં વિતાવશે બાળકો, લગભગ અંદાજિત કે એક બાળક છે એ વધુમાં વધુ 12 વર્ષ તો શાળામાં વિતાવે, એટલે કે એ શું છે અંદાજ. પરંતુ ખરેખર કેટલા બાળકો શાળામાં અભ્યાસ કરે છે, એટલે કે એનું પ્રમાણ મેળવવું પડે, શું સરેરાશ વર્ષ મેળવવા પડે, કે દરેક બાળકો 1 થી 12 સુધીનો અભ્યાસ નહીં કરે, પરંતુ એવી અપેક્ષા છે કે 1 થી 12 સુધી અભ્યાસ કરશે, પરંતુ એક બાળક સરેરાશ કેટલા વર્ષ શાળામાં વિતાવશે એનો આંક પણ મેળવવામાં આવે છે. બરોબર, એટલે કે સરેરાશ વર્ષ પણ મેળવવામાં આવે છે અને અગાઉથી જે અંદાજ મૂકેલો હોય કે આટલા વર્ષ તો શાળામાં વિતાવશે જ, પરંતુ એનાથી વિરુદ્ધ પરિણામ પણ મળે કે અપેક્ષિત વર્ષો વધારે હોય, બરોબર, અને સરેરાશ વર્ષો કેવા મળે છે, ઓછા. પછી જોઈએ કે સારું જીવન ધોરણ. જીવન ધોરણ એટલે મળતી સગવડતા, જેમાં પીવાનું શુદ્ધ પાણી, આરોગ્યની સેવા, સેનિટાઇઝેશનની સેવા. સેનિટાઇઝેશન એટલે શું કે સ્વચ્છતાની, સાફ સફાઈની સુવિધાઓ, ગટર લાઈન છે, બરોબર, કે શેરીઓની સાફ સફાઈ, ઘરના રહેઠાણની આસપાસનો વિસ્તાર છે એની સાફ સફાઈની સેવાઓ, બાળ મૃત્યુ દર, ઓછા વજનવાળા બાળકોની ટકાવારી, એટલે કે કુપોષિત બાળકોનું પ્રમાણ, માથાદીઠ દૈનિક કેલરી, એટલે કે માથાદીઠ એટલે કે વ્યક્તિ દીઠ, એક વ્યક્તિને દૈનિક એટલે કે દરરોજ કેટલી કેલરીની જરૂરિયાત છે. 5 વર્ષથી નીચેના બાળકોનો મૃત્યુ દર, પ્રોટીન અને ચરબીની પ્રાપ્તિને પણ જોવામાં આવે છે. અને સારા જીવન ધોરણનો આધાર શું છે, આવક. એટલે કે સારું જીવન ધોરણ છે એ નિર્દેશક અથવા તો ઘટક એ શું છે, આર્થિક ઘટક. કે જીવન ધોરણ કોને કહેવાય સારું, કે પીવાનું શુદ્ધ પાણી મળતું હોય, આરોગ્યની સુવિધા મળતી હોય, બાળ મૃત્યુદરનું પ્રમાણ ઓછું હોય, માથાદીઠ દૈનિક કેલરીનું પ્રમાણ વધારે હોય, પ્રોટીન અને ચરબીવાળો ખોરાક મળતો હોય, તો કહી શકાય કે સારું જીવન ધોરણ છે. પરંતુ સારું જીવન ધોરણનો મુખ્ય આધાર શું છે કે લોકોની આવક અથવા તો દેશની માથાદીઠ આવક. જો આવક વધારે હોય તો ઉપરની તમામ સુવિધાઓ સારી રીતે મળે. એટલે કે કીધું છે કે સારા જીવન ધોરણનો આધાર શું છે, આવક. આવકનો સૂચકાંક એટલે કે માથાદીઠ આવક મેળવવી હોય તો માથાદીઠ કાચી રાષ્ટ્રીય આવક એટલે કે GNI, ગ્રોસ નેશનલ ઇન્કમ, PPP એટલે કે પરચેસિંગ પાવર પેરિટી, અને ગુજરાતીમાં કહેવાય કે સમ ખરીદ શક્તિના ધોરણે મપાય છે. સમ ખરીદ શક્તિ એટલે શું, અને ઇંગ્લિશમાં કહેવાય કે પરચેસિંગ પાવર પેરિટી, PPP. તો કોઈ પણ દેશની માથાદીઠ આવક છે એની ગણતરી તમારે કરવી હોય તો ફક્ત ને ફક્ત તેને અમેરિકન ડોલરમાં ગણતરી કરવામાં આવે છે. જે તે દેશ છે એ પોતાના રાષ્ટ્રીય ચલણ હોય એમાં એની ગણતરી કરે છે, પરંતુ આંતરરાષ્ટ્રીય તુલના માટે એને સમ ખરીદ શક્તિના સિદ્ધાંત મુજબ અમેરિકન ડોલરમાં રૂપાંતરિત કરવામાં આવે છે. તો એને શું કહેવાય, સમ ખરીદ શક્તિનો સિદ્ધાંત. બરોબર, એટલે કે આવક શું છે, મુખ્ય સ્ત્રોત કે જીવન ધોરણ સારું બનાવવું હોય તો, અને પાછી આ માથાદીઠ આવક છે એની ગણતરી કરવી હોય તો ફક્ત અમેરિકન ડોલરમાં જ આપણે કરવી પડે છે. તો એને શું કહેવાય, સમ ખરીદ શક્તિ. આગળ જોઈએ કે માનવ વિકાસ આંકની મુખ્ય બાબતો, કે માનવ વિકાસ આંક છે એની મુખ્ય સારી બાબતો કઈ છે, તો જોઈએ કે HDI એટલે શું, હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ,
નું મહત્તમ મૂલ્ય 1 હોય છે. એટલે કે મહત્તમ મૂલ્ય કેટલું હોય છે? 1. વધારેમાં વધારે એનું મૂલ્ય કેટલું છે? 1. HDIનું મૂલ્ય 0 થી 1 ની વચ્ચે હોય છે. એટલે કે હ્યુમન ડેવલપમેન્ટ ઇન્ડેક્સ, માનવ વિકાસ આંક, એનું મૂલ્ય ઓછામાં ઓછું 0 અને વધારેમાં વધારે કેટલું હોય છે? 1. એટલે કે અગાઉ આપણે જોઈશું પછી કે જુદા જુદા દેશોના માનવ વિકાસ આંક, તો એમાં આપણે જોઈશું કે કોઈ પણ દેશનો જે માનવ વિકાસ આંક છે એ 0 અને 1 ની વચ્ચે હોય છે. કારણ કે એનું મહત્તમ મૂલ્ય કેટલું છે? 1 અને ન્યૂનતમ કેટલું છે? 0. HDIનો આંક 1 ની નજીક હોય તો કહી શકાય કે દેશ વધુ વિકસિત છે અને HDIમાં ઊંચો ક્રમ પ્રાપ્ત થાય છે. કે HDIમાં જુદા જુદા દેશોને ક્રમ આપવામાં આવે કે જે દેશનો HDI વધુ તો એને પ્રથમ ક્રમ, પછી ધીરે ધીરે જે દેશનો ઘટતો જાય HDI તો એ પ્રમાણે એને ક્રમ પ્રાપ્ત થાય છે. પછી HDIનો આંક 1 થી દૂર તો કહી શકાય કે દેશ ઓછો વિકસિત છે અથવા તો વિકાસનો દર કેવો છે? ઓછો. HDIમાં નીચો ક્રમ પ્રાપ્ત થાય કે જો HDI 1 થી દૂર જતો રહે, બરોબર, તો કહી શકાય કે દેશ ઓછો વિકસિત છે. અને HDIમાં ક્રમ પણ કેવો મળે છે? નીચે. જો વધારે આંક હોય તો ઉપરનો ક્રમ પ્રાપ્ત થાય અને આંક ઓછો હોય તો ક્રમ કેવો મળે છે? નીચો. તો આપણે કીધું કે વર્ષ 2014માં વિશ્વના 188 દેશોનો સમાવેશ કરેલો માનવ વિકાસ આંકમાં, એટલે કે દુનિયાના 188 દેશોમાં જે પ્રથમ ક્રમ ઉપર આવે છે એ દેશ છે કે નોર્વે, કે જેનો HDI માનવ વિકાસનો આંક કેટલો હતો? 0.944. તો આખા વિશ્વમાં પ્રથમ ક્રમે કોણ હતો? નોર્વે દેશ. યાદ રાખજો, શોર્ટ ક્વેશ્ચન પૂછાય કે 2014માં 188 દેશોમાં કયા દેશનો માનવ વિકાસ આંક સૌથી વધુ હતો? તો નોર્વે, અને એનો HDIનો આંક કેટલો છે? 0.944. તો આપણે ભારતની વાત કરીએ તો ભારતનો ક્રમ 188 દેશોમાં 130મો ક્રમ કોનો છે? ભારતનો, કે જેનો HDI કેટલો છે? 0.609. 0.609 ક્રમાંક HDIના આંક સાથે ભારતનો ક્રમ કેટલો છે? 130મો. પ્રથમ કોણ આવે છે? નોર્વે. અને 130મા ક્રમ ઉપર કોણ છે? ભારત. બરોબર. હવે જોઈએ કે 2015નો માનવ વિકાસનો અહેવાલ, એટલે કે HDR, હ્યુમન ડેવલપમેન્ટ રિપોર્ટ, અને વિશ્વના દેશો, એટલે કે જુદા જુદા દેશોનો માનવ વિકાસનો આંક કેટલો છે એનો અભ્યાસ કરીએ. કે પહેલા સમજીએ કે 2015ના HDIના અહેવાલમાં વિશ્વના 188 દેશોને આવરી લેવામાં આવ્યા છે. એટલે કે 188 દેશોનો સમાવેશ કર્યો છે. માનવ વિકાસની દ્રષ્ટિએ વિશ્વના દેશોને 4 ભાગમાં વહેંચી દીધા. એટલે કે ગણતરીમાં સરળતા રહે 188 દેશોની, એટલે કે માનવ વિકાસની દ્રષ્ટિએ જુદા જુદા 4 ભાગમાં આખા વિશ્વને વહેંચી દીધેલો છે. એટલે કે ટોટલ 188 દેશોને. તો એમાં પ્રથમ ભાગ કયો? કે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા દેશો કેટલા છે? 1 થી 49 ક્રમાંક, એટલે કે 1 થી 49 નંબરના જે ઉપરના દેશો છે કે એનો માનવ વિકાસ કેવો છે? સૌથી વધુ. તો આવા 1 થી 49 રાષ્ટ્રો છે, દેશ છે, એનો સરેરાશ HDIનો દર કેટલો છે? 0.890. સરેરાશ, એવરેજ. એટલે કે આ 101 થી 49 રાષ્ટ્રો છે તો એનો કંઈ 0.890 રેન્ક નથી, બરોબર, ઇન્ડેક્સ નથી, સૂચકાંક નથી. પરંતુ કોઈ દેશનો વધારે આંક હોય, કોઈનો ઓછો હોય, પરંતુ આ 1 થી 49 રાષ્ટ્રોનો સરેરાશ કીધો છે. કેટલો છે? 0.890.
પછી બીજો ભાગ છે કે વધુ માનવ વિકાસ ધરાવતા 50 ક્રમાંકના નંબર ઉપરથી 105 ક્રમાંક સુધીના દેશો કેવા છે? વધુ માનવ વિકાસ ધરાવતા. તો એનો સરેરાશ HDI કેટલો છે? 0.735. પછી કે મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો 106 ક્રમાંકથી લઈ અને 143 ક્રમાંક સુધીના દેશો કે જેનો સરેરાશ HDI કેટલો છે? 0.614. અને સૌથી નીચે એટલે કે નીચો માનવ વિકાસ ધરાવતા રાષ્ટ્રો 144 ક્રમાંકથી લઈ અને 188 ક્રમાંક સુધીના દેશો જેનો સરેરાશ HDI કેટલો છે? 0.493. એટલે કે 4 વિભાગમાં વહેંચી દીધા. એટલે કે સૌથી વધુ માનવ વિકાસ ધરાવતા દેશો, પછી વધુ માનવ વિકાસ ધરાવતા દેશો, મધ્યમ માનવ વિકાસ ધરાવતા દેશો અને નીચો માનવ વિકાસ ધરાવતા દેશો. હવે જોઈએ કે જે 2014માં વિશ્વના દેશો છે એનો માનવ વિકાસ આંકની સ્થિતિ શું છે, પરિસ્થિતિ કેવી છે, તો એનો અભ્યાસ કરીએ. કે કોષ્ટકમાં કીધું કે પ્રથમ કોલમ છે કે દેશ, બીજું છે કે HDI 2014માં મૂલ્ય અને એનો ક્રમાંક, પછી છે કે માથાદીઠ આવક, પછી જન્મ સમયે અપેક્ષિત સરેરાશ આયુષ્ય, અભ્યાસના અપેક્ષિત વર્ષો અને પછી કીધું કે અભ્યાસના વાસ્તવિક વર્ષો. તો આપણે જોઈએ કે બે દેશોની અહીં આપણે કમ્પેરિઝન કરશું. પ્રથમ છે કે નોર્વે અને બીજું છે કે આપણા ભારત દેશ. કે જુદા જુદા રાષ્ટ્રોની આપણે માનવ વિકાસ અહેવાલમાં જે રજૂઆત કરેલી છે એની માહિતી આપણી પાસે ઉપલબ્ધ છે. તો પ્રથમ છે નોર્વે કે જેનો HDI કેટલો છે? 0.944 અને એને ક્રમ કેટલો મળેલો હતો? પ્રથમ. વિશ્વના 188 દેશો છે કે એનો રિપોર્ટ બહાર પાડ્યો તો એમાં પ્રથમ ક્રમે કોણ છે? નોર્વે. કારણ કે એનો માનવ વિકાસ અંક કેવો છે? વધારે, 0.944. તો નોર્વેમાં માથાદીઠ આવક કેટલી હતી? એક વ્યક્તિને કેટલી આવક પ્રાપ્ત થતી? તો 64,992 શું હતી? માથાદીઠ આવક. બરોબર. પછી જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય એટલે કે સરેરાશ આયુષ્ય કેટલું હતું? 81.6 વર્ષ. એટલે કે એક વ્યક્તિ એવરેજ ઓછામાં ઓછું 81 વર્ષનું આયુષ્ય ભોગવતું. તો અભ્યાસના અપેક્ષિત વર્ષો કેટલા? કે 17.5. કે સરકારે નક્કી કરેલું હોય કે એક બાળક 17.5 વર્ષ તો અંદાજિત શાળામાં વિતાવશે જ. બરોબર. પરંતુ આ અંદાજની સામે અભ્યાસના વાસ્તવિક વર્ષો કેટલા છે? 12.6. એટલે કે એક બાળક સરેરાશ 12 વર્ષ એટલે કે 12.5 વર્ષ તો શાળામાં વિતાવે છે. અંદાજ કેટલો હતો? 17.5નો. પરંતુ વાસ્તવિક રીતે હકીકતમાં એક બાળક કેટલા વર્ષ શાળામાં વિતાવે છે? 12.6. આ શું છે? સરેરાશ. પછી અમેરિકાની માહિતી છે, ચીનની છે, પાકિસ્તાનની છે. પરંતુ હવે જોઈએ કે ભારત દેશની શું પરિસ્થિતિ છે. કે ભારતનો HDI 0.609 અને એને ક્રમાંક કેટલો પ્રાપ્ત થયેલો? 130. પરંતુ ભારતની માથાદીઠ આવક નોર્વે કરતાં કેવી છે? ખૂબ જ ઓછી. કેટલી છે? 5,497. અને જન્મ સમયે અપેક્ષિત આયુષ્ય કેટલું છે? 68 વર્ષનું. નોર્વેમાં આયુષ્ય કેટલું છે? 81.6 વર્ષનું હતું, જ્યારે ભારતમાં કેટલું છે? 68 વર્ષ. બરોબર. એટલે કે નોર્વે કરતાં કેવું છે? ઓછું. અપેક્ષિત વર્ષો કેટલા છે? 11.7 વર્ષ. એટલે કે 1 થી 12 ધોરણ એટલે કે 12 વર્ષ. પણ તો સરકારે નક્કી કરેલું છે કે એક બાળક અપેક્ષિત અંદાજિત રીતે 1 વર્ષ
એટલે કે શાળામાં 11.7 વર્ષ વિતાવશે. અપેક્ષિત એટલે કે અંદાજિત કેટલા છે? 11.7 વર્ષ. પરંતુ વાસ્તવિક રીતે કેટલા વર્ષ બાળક શાળામાં વિતાવે છે? 5.4. એટલે કે એક બાળક સરેરાશ, ભારતની વાત, કે 5 ધોરણ સુધીનો અભ્યાસ તો કરે જ છે. તો એ શું છે? સરેરાશ વર્ષો. અંદાજ કેટલો હતો? 11 વર્ષ સુધીનો, 11.7. અને આ શું છે? કે ફક્ત 5.4 વર્ષ સુધી એક બાળક શાળામાં વિતાવે છે. એટલે કે 5 ધોરણ સુધીનો અભ્યાસ કરે છે, પછી આગળ અભ્યાસ કરી શકતા નથી. આ સરેરાશ દર્શાવે છે. અને માથાદીઠ આવક કેમાં આપેલી છે આપણે? અમેરિકન ડોલરમાં. 5,497. કોની છે? ભારતની માથાદીઠ આવક. નોર્વેની કેટલી છે? 64,992. તો આ જુદા જુદા દેશોની 2014ના આંકડા આપણે પ્રાપ્ત છે કે માનવ વિકાસની સ્થિતિ શું છે. હવે જોઈએ કે માનવ વિકાસ આંકનું મહત્વ, કે માનવ વિકાસ આંક શા માટે જરૂરી છે, અથવા તો એની મહત્વની બાબતો, એટલે કે એની ઉપયોગિતા, મહત્વ શું છે. કે HDIમાં માત્ર આર્થિક નહીં પરંતુ સામાજિક કલ્યાણના માપદંડોનો સમાવેશ થાય છે. તેથી તે પરિપૂર્ણ છે. કે આપણે રાષ્ટ્રીય આવકનો વૃદ્ધિ દર, માથાદીઠ આવકનો વૃદ્ધિ દર, જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક, કે એ 3 નિર્દેશકોનો અભ્યાસ કર્યો તો એ દરેકની કંઈક મર્યાદા હતી. પરંતુ આ માનવ વિકાસ આંક છે એ શું છે? પરિપૂર્ણ, કે એમાં દરેક બાબતોનો સમાવેશ કરેલો છે. જેમ કે આર્થિક બાબતો એટલે કે શું? કે સારું જીવન ધોરણ. અને જીવન ધોરણનો આધાર શું છે? આવક. એટલે કે એને શું કહેવાય? આર્થિક. અને બીજું છે સામાજિક કલ્યાણના માપદંડોનો સમાવેશ. સમાજના કલ્યાણ માટે શું જરૂરી છે? શિક્ષણ, આરોગ્ય, બરોબર. તો એ શું છે? સામાજિક કલ્યાણના માપદંડો. તો બંનેનો સમાવેશ કેમાં કરેલો છે? માનવ વિકાસ આંકમાં. એટલે કે એ એની મહત્વની બાબત છે. એટલે કે શું કહેવાય? કે આ આંક પરિપૂર્ણ છે. પછી નંબર 2, આર્થિક નીતિ ઘડનારાઓને સૂચવે છે કે આર્થિક વિકાસ એ સાધન છે અને માનવ કલ્યાણ અંતિમ ઉદ્દેશ છે. એટલે કે આર્થિક નીતિ ઘડનારાઓ જે છે તો એને સૂચવે છે, એટલે કે કહે છે અથવા તો દર્શાવે છે કે આર્થિક વિકાસ એ શું છે? સાધન. કે દેશમાં આર્થિક વિકાસ લાવો તો જ માનવ કલ્યાણ થઈ શકે છે. એટલે કે મુખ્ય હેતુ શું છે? માનવીનું કલ્યાણ થાય. પરંતુ આ માનવીનું કલ્યાણ કરવા માટે કયું સાધન અપનાવવામાં આવે છે? કે આર્થિક વિકાસ. એટલે કે એવું સૂચવે છે કે આર્થિક વિકાસ શું છે? સાધન, કે જેની મદદથી આપણે સિદ્ધ કરવાનું છે તે સાધન શું છે? વિકાસ. અને માનવ કલ્યાણ એ શું છે? આપણો અંતિમ હેતુ અથવા તો અંતિમ ઉદ્દેશ, બરોબર. પછી કીધું છે કે સાચી પ્રગતિ કોને કહેવાય? તો સાચી પ્રગતિ બરાબર આર્થિક પ્રગતિ પ્લસ સામાજિક પ્રગતિ. એટલે કે આર્થિક બાબતો અને સામાજિક બાબતો. એટલે કે લોકોની માથાદીઠ આવક પણ વધે અને સાથે સાથે લોકોમાં શિક્ષણ અને આરોગ્યનું પ્રમાણ પણ વધે, તો જ એને સાચી પ્રગતિ કહી શકાય. અને આ બધી બાબતનો સમાવેશ માનવ વિકાસ આંકમાં થયેલો છે. એટલે કે આ એનો મહત્વનો પોઈન્ટ છે. નંબર 4 જોઈએ કે HDIનો આંક વિધેયાત્મક છે. HDI વધે તેનો અર્થ દેશમાં શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ સુધરી રહી છે. કે HDIનો આંક વિધેયાત્મક છે, એટલે કે હકારાત્મક છે, પોઝિટિવ. કે જો HDI વધે તો દેશમાં શિક્ષણ, આરોગ્યની સ્થિતિ સુધરી છે એવું કહેવાય. અને જો આંક ઘટે તો કહી શકાય કે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ કેવી છે? નબળી. એટલે કે વિધેયાત્મક છે, હકારાત્મક છે. વધે તો દેશમાં વિકાસની તકો વધે છે અને જો ઘટે તો શિક્ષણ, આરોગ્યની સ્થિતિ કેવી છે?
નબળી. કે HDIના આંકથી વિકાસમાન દેશોને ક્યાં વધારે કામ કરવાનું છે તેનો ખ્યાલ આવે છે. કે HDIના આંકથી વિકાસમાન દેશો છે, જે વિકાસ કરતા દેશો છે, એને ક્યાં વધારે કામ કરવાની જરૂરિયાત છે. જો જે આંક ઓછો મળતો હોય તો કહી શકાય કે શિક્ષણ અને આરોગ્યની સ્થિતિ કેવી છે, નબળી. તો દેશની સરકારે શિક્ષણ અને આરોગ્ય પાછળ વધારે કાર્ય એટલે કે વધારે પ્રયત્નો કરવાના રહે છે. તો એનો ખ્યાલ આવે છે કોની મદદથી? માનવ વિકાસ આંકની મદદથી. પછી HDIનો આંક વધારે પ્રગતિશીલ ખ્યાલ છે, એટલે કે દેશની સાચી અને સારી પ્રગતિ દર્શાવે છે માનવ વિકાસ આંક. અને હવે જોઈએ કે એની મર્યાદાઓ. કે પ્રથમ મર્યાદા આપને કે છે કે 3 જ નિર્દેશકોનો સમાવેશ કર્યો છે. એટલે કે HDIની ગણતરી કરતી વખતે 3 નિર્દેશકો એટલે કે અપેક્ષિત આયુષ્ય, શિક્ષણ અને સારું જીવન ધોરણ, આ 3 બાબતોનો જ સમાવેશ કર્યો છે, જે ખૂબ જ ઓછા છે. કારણ કે આની અંદર હજી અમુક સામાજિક બાબતો છે એનો ઉમેરો કરવો જોઈએ. એટલે કે બીજા સામાજિક નિર્દેશકોનો પણ સમાવેશ કરવો જોઈએ. એટલે કે આ ફક્ત 3 નિર્દેશકો સાચી પરિસ્થિતિ દર્શાવી શકે નહીં. એટલે કે વધારે બાબતોનો સમાવેશ કરવો જોઈએ. નંબર 2 જોઈએ કે ત્રણેય પરિબળોને સરખું મહત્વ અપાય છે. એટલે કે HDIની ગણતરી કરતી વખતે આ દરેક પરિબળો છે, અપેક્ષિત આયુષ્ય તો એને પણ, શિક્ષણ અને જીવન ધોરણ, આ 3ને એક સરખું મહત્વ અપાય છે. એટલે કે એને આંક કેટલો અપાય છે? વધુમાં વધુ 1. એટલે કે 3ની સ્થિતિ કેવી દર્શાવે છે? સરખી, અથવા તો મહત્વ કેવું મળે છે? સરખું. પરંતુ આ બધી જ બાબતો કેવી છે? જુદી જુદી. એટલે કે જુદી જુદી પરિસ્થિતિમાં એનું મહત્વ કેવું હોય છે? જુદું. કે કોઈના માટે શિક્ષણ મહત્વનું હોય, કોઈના માટે અપેક્ષિત આયુષ્ય મહત્વનું હોય, બરોબર. કે જેવી પરિસ્થિતિ એ પ્રમાણે એનું મહત્વ આવે. પરંતુ અહીંયા 3ને સરખું મહત્વ આપેલું છે, તો એ શું છે? એની મર્યાદા. અને છેલ્લે જોઈએ નંબર 3 કે માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, જેમાં સાપેક્ષ પ્રગતિ જ દર્શાવાય છે. તો નિરપેક્ષ શબ્દ એટલે શું? નિરપેક્ષ એટલે બીજા ઉપર આધારિત નહીં, અને સાપેક્ષ એટલે શું? કે આધારિત, કે એક દેશની તુલના બીજા દેશ સાથે થાય. એટલે કે માનવ વિકાસનો આંક નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, પરંતુ કોઈ એક દેશ અન્ય દેશોની તુલનાએ કયા સ્થાને છે તે દર્શાવાય છે. તો એને શું કહેવાય? સાપેક્ષ પ્રગતિ જ દર્શાવે છે એવું કહી શકાય. એટલે કે એક દેશની તુલનામાં બીજા દેશની પરિસ્થિતિ કેવી છે? નોર્વેની સામે ભારતની સ્થિતિ કેવી છે? નબળી કે સારી? ફક્ત એની જ તુલના થાય છે. એટલે કે શું છે? સાપેક્ષ પ્રગતિ દર્શાવે છે, પરંતુ નિરપેક્ષ પ્રગતિ દર્શાવતો નથી. એટલે કે તુલના વગર પોતાના દેશની જ સ્થિતિ કયા લેવલ ઉપર છે તે જાણી શકાતી નથી. એટલે કે ફક્ત અહીંયા બીજા દેશ ઉપર આધાર રાખવો પડે, એટલે કે બીજા દેશ સાથે તુલના કરવી પડે, તો જ સાચો ખ્યાલ આવે. પરંતુ નિરપેક્ષ સ્થિતિ દર્શાવતો નથી, કે પોતાના દેશ છે એ અન્ય દેશ સાથે તુલના કર્યા વગર કઈ સ્થિતિ ઉપર છે, કઈ સપાટી અથવા તો કયા લેવલે છે તે જાણી શકાતું નથી. એટલે કે બીજા દેશ સાથે તુલના કરવી પડે છે. તો આ હતા આર્થિક વિકાસના ટોટલ 4 નિર્દેશકો. થેન્ક યુ.